એસી લાગી લગન, મીરા હો ગઈ મગન, ભજનની ભૂખ નાનપણથી. અંધ હોવા છતાં હિંમત નો હારે 3 સંતાન, 2 દીકરી અને એક પુત્રને અને પત્નીની જવાબદારી નિભાવી ઘણી મુશ્કેલીનો સામનો કર્યો. પણ નાનપણથી જ ભજનનો શોખ ને શોખને વ્યવસાય તરીકે અપનાવ્યો. ગરીબ પરિસ્થિતિ, આવકનો કોઈ સ્ત્રોત નથી, પણ મન મજબૂત, કંઈક કરવાની ખેવના નાના નાના ભજનના કાર્યક્રમ ચાલ્યા, જેમાં ઘરનું ગુજરાન જેમ તેમ ચાલતું, પણ મનમાં વિશ્વાસ હતો કે સંતવાણીની દુનિયામાં નામ કમાવું. બન્યું એવું કે મોટા કલાકારો સાથે ભજનમાં જાય, એક મોટો સ્ટેજની ખેવના, ધીરે ધીરે મોટા કાર્યક્રમ મળવા લાગ્યા ને આવકમાં વધારો થયો ને માંડા ભગત તરીકે એક ઓળખાણ મળી. પોતે અંધ છતાં કોઈને સાથે લઈને દૂર દૂર ગામડામાં ભજન ગાવા જાય તો પોતાનામાં વિશ્વાસ હોય તો માણસ શું ન કરી શકે. આવું જ માંડા ભગતે કરી બતાવ્યું. ભજન કંઠસ્થ કર્યાને હંમેશા એવું મનમાં હતું કે જૂની સંતવાણીને જીવિત રાખવી. બસ જીવનમાં 5 વર્ષ ઘણી તકલીફ સહન કરી પણ હિંમત ન હારી. માંડા ભગત દ્વારા છેલ્લા 13 વર્ષથી કુળદેવી ખોડિયાર માતાજીની અખંડ જ્યોત ઘરમાં રાખી છે. કાર્યક્રમ પહેલા જ્યોતના દર્શન કરી કાર્યક્રમમાં જાય. માંડા ભગત દ્વારા મીરાબાઈના ભજન, પાનબાઈના ભજન, પ્રાચીન ભજન, દાસી જીવનના ભજન, નરસિંહ મહેતાના ભજન, ઈષ્ટદેવ ઠાકરના ભજનથી એક નવી સંતવાણીના કલાકાર તરીકે ઓળખાણ મળી. હંમેશા પોતાના પરિવારનો તેમજ ગામનો સહયોગ મળતો રહ્યો ને આગળ વધતા રહ્યા. જીવનમાં 3 વ્યક્તિઓનો હંમેશા સહયોગ રહ્યો છે, જેમાં દલાપીર બાપા મનસુખભાઈ વસોયા તેમજ ભીખુભાઈ માળવિયા દ્વારા મોટા સ્ટેજને મોટા પ્રોગ્રામ મળતા રહ્યા ને જીવન નિર્વાહ આગળ વધતો રહ્યો. હાલમાં માંડા ભગત સનાળી ગામમાં પરિવાર સાથે રહે છે ને આ યુગ પ્રમાણે સંતવાળી, લોકડાયરો, લગ્ન ગીત જેવા કાર્યક્રમ કરીને પરિવારનું ભરપોષણ કરે છે. એક અંધ વ્યક્તિ હોવા છતાં પોતાના સપનાને યોગ્ય દિશામાં વાળીને ભજનને વ્યવસાય તરીકે અપનાવીને આજે માંડા ભગત તેમના જીવનમાં ખુશ છે. છેલ્લે માંડા ભગતે જણાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા, પ્રાચીન ભજનો, સંતવાણીના વારસાને ટકાવી રાખવું આપણી ફરજ છે. હજી ઘણા એવા ગામડા છે જેમાં નાની અનામી કલાકારો પડ્યા છે, જેમને હજી મોટા સ્ટેજ નથી મળ્યા. તો હંમેશા આવા નાના કલાકારોને પ્રોત્સાહન મળે તેવું મારું માનવું છે. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. માંડાભાઈ બાવાભાઈ બાંભા તે મારા પપ્પા છે. તેને છેલ્લા 20 વર્ષથી દેખાવાની તકલીફ છે, તે પ્રજ્ઞાચક્ષુ છે અને તે 20-21 વર્ષથી ભજન ગાય છે. ભજન તેમનો ખોરાક છે અને તેમના ભજન ગાવાના અમારો પરિવારનો ફૂલ સપોર્ટ તેમને મળી રહે છે. તેમજ સમાજના આગેવાનો તેમજ વડીલોનો પણ એને પૂરતો સાથ સહકાર મળી રહે છે. અત્યારે આ ઝડપી યુગ છે. અત્યારે અમારે બધાય તમામ પણ ભજનીકોનો એવો પ્રયાસ હોય છે ભાઈ કે સંતવાણી જીવિત રાખવી. એટલે ડાયરાનો યુગ છે, યુવા પેઢી ડાયરા સાંભળે છે, ભલે બધું સાંભળવું જરૂરી છે, પણ સંતવાણી જીવિત રાખવી એવી બધા ભજનીકોનો મારો બધાનો પ્રયાસ એવો છે કે સંતવાણી જીવિત રાખવી. રામ નામ જપા